નકલી સરકારી એસટી ડ્રાઈવર બનીને એસબીઆઈમાંથી 6 લાખની લોન મેળવનારા ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સના કંડક્ટરની દાહોદ પોલીસે ધરપકડ કરી. દાહોદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 6 લાખની લોન મેળવવાના કૌભાંડમાં મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ધુણિયા ગામના ગોધા રમેશભાઈ ગુલાબભાઈ, જે હાલ ખેતીનો વ્યવસાય કરે છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં બેંકના એજન્ટો અને મેનેજરની કથિત સંડોવણી બહાર આવી છે. વર્ષ 2021માં રમેશભાઈ ગોધાએ દાહોદની એસબીઆઈમાંથી 6 લાખની લોન લીધી હતી. આ લોન પ્રક્રિયામાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લોન અરજીમાં રમેશભાઈ ગોધાનું રહેઠાણ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દુનિયા ગામના બદલે લોન અપાવનાર એજન્ટો દ્વારા દાહોદનું દર્શાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, લોન સમયે રમેશભાઈ અમદાવાદની એક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સમાં નજીવા પગારે કંડક્ટર તરીકે નોકરી કરતા હતા. તેમ છતાં લોન અપાવનાર એજન્ટોએ તેમને સરકારી એસટી બસના ડ્રાઈવર તરીકે દર્શાવી 20,000ની બોગસ સરકારી પગાર સ્લીપ અને અન્ય નકલી દસ્તાવેજો રજૂ કરાવડાવી ભેજાબાજ એજન્ટોએ લોન અપાવડાવી હતી અને દાહોદના બોગસ રહેઠાણના પુરાવા અને અન્ય નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને એજન્ટોએ લોન અપાવવામાં આવી હતી. રમેશભાઈ ગોધાએ લોન લીધા બાદ 11 મહિના સુધી બેંકમાં હપ્તા ભર્યા હતા. ત્યારબાદ તેમની નોકરી છૂટી જતા તેમને હપ્તા ભરવાનું બંધ કર્યું હતું. બેંકના ઓડિટ દરમિયાન આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે હવે લોન અપાવનારા એજન્ટોની સાથે રમેશભાઈ ગોધાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓ જેલ ભેગા થયા છે. આ ઘટના બેંક અધિકારીઓ અને એજન્ટો દ્વારા રૂપિયાની લાલચમાં આંધળા બનીને આચરેલી ગેરરીતિઓ દર્શાવે છે.